સ્કૂલમાંથી આવ્યા છે બાળકો સાથે. તમને ખ્યાલ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપણને કેટલીક યોજનાઓ આપણને સહાયરૂપ થતી હોય છે. એવી તમને પ્રાપ્ત થઈ છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ યોજનાની સહાય મળી હોય, જેમ કે તમને ગેસનો બાટલો પૂરો પાડવો હોય, એવી કોઈ સહાય તમને પ્રાપ્ત થઈ હોય તો તમે મને જણાવશો? આવાસ યોજના હેઠળ તમને ઘર માટે ઘરનું બાંધકામ કરવા માટે મટીરિયલ મળ્યા હોય તો તેના વિશે એવી કોઈ સહાય તમને પ્રાપ્ત થઈ છે અત્યારે આ ગામમાં? હા, ગેસ મળ્યો છે. હા, એ ઉજ્જવલા યોજના હેઠળ આપણને મળે છે. અને એ પૈસા પણ આપણે ગેસ ભરાય છે ત્યારે એ પૈસા પણ મળે છે. નસવાડીમાં ભરાય ને તો એ પૈસા આપણા ખાતામાં જમા થાય છે. હા, કદાચ આ કોઈ વગાજ ભરાવતું હોય એ બીજે ભરાય તો નહીં મળતા, એટલે આપણે થોડો ખર્ચ કરીને આપણે નસવાડીમાં ભરાય તો એ પૈસા તો આપણે ફ્રીમાં જ ગેસ પડે છે. ખેતીનો બી વિસ્તાર છે, એના માટે કેન્દ્ર સરકાર દ્વારા 24 ફેબ્રુઆરી 2019થી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ છે. એ યોજનાનો લાભ આપણને જોઈતો હોય ને તો આપણને ખાતર અને બિયારણ પૂરું પાડવા માટે આપણને દર વર્ષે 6,000 જેટલી સહાય પૂરી પાડે છે. અને 3 માસ દરમિયાન આપણને 2,000 એવી રીતે તમારા ખાતામાં મળે છે. અને એનાથી ઓછી જેનું ખેતરને એવી રીતે હોય ને અને જે નાના ખેડૂતો હોય તેમને ખાસ લાભકારક છે. એ માટે તમારે બેનિફિશિયરી બેંક બી આવે છે, એના પર તમારું સ્ટેટસ તમે ઓનલાઈન ચેક કરી શકો છો. તમે ગ્રામ પંચાયતમાં જઈને આનો સહાય લાભ મેળવી શકો છો. પછી મુદ્રા લોન પણ આવે છે, જેમાં તમને 3 પ્રકારની લોન મળે છે. એક શિશુ લોન મળે છે, કિશોર લોન મળે છે અને તરુણ લોન મળે છે. તો કિશોર લોન હોય ને એમાં તમને લોન મળે કે 10,000ની મળે, અને કિશોરમાં તમને 50,000થી 5 લાખ જેટલી લોન મળે, અને તરુણ લોનમાં તમને 5 લાખથી 10 લાખ જેટલી લોન મળે. તો એ લોનનો આપણે ઉપયોગ દુકાન ખોલવા માટે કરી શકીએ છીએ. પછી કોઈ વાહન લેવું હોય, શાકભાજી માટે આપણે દુકાન ચાલુ કરવી હોય તો એ બધા માટે ખાસ ઉપયોગી છે. એના માટે આવ્યા છે અહીંયા. પંચાયતમાં જવું પડે? હા, પંચાયતમાં જવું પડે. અને જે તમને કિસાન વાળું કીધું ને એમાં પંચાયતમાં જવું પડશે. અને મુદ્રા લોન માટે તમે કોઈ પણ સરકારી અથવા પ્રાઇવેટ બેંક હોય ને એને તમે જઈને કહો મેનેજરને કે અમને આ પ્રકારની લોન જોઈએ છે, એટલે તમને ફાળવી આપે. એ લોન માટે તમારું આધાર કાર્ડ જોઈશે. પછી ખેતી સિવાયનો જે વ્યાપાર કરવા માંગતો હોય ને તો વ્યાપારનો પુરાવો જોઈએ. એવા બધા પુરાવા થોડાક આપી દઈએ એટલે આપણને સરળતાથી લોન મળી જાય. પણ આજે કિસાન સન્માન નિધિ તો આપણને ખાસ ઉપયોગી થાય છે કે 6,000 જેટલા આપણને વર્ષમાં મળે એટલે આપણું ખાતર ને બિયારણ એમાં નીકળી જાય. એવી સબસિડી ખાસ ઉપયોગી થાય.